પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં અચાનક હવામાનમાં પલટો આવતા તોફાની પવન અને કમોસમી વરસાદ વરસ્યો હતો। શિનોર, સાધલી, અવાખલ અને માલપુર સહિતના વિસ્તારોમાં આશરે 30 મિનિટ સુધી જોરદાર પવન સાથે વરસાદ પડતા જનજીવન પર અસર પડી હતી। આ અચાનક આવેલા બદલાવને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે, કારણ કે મકાઈ અને તુવેર જેવા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા અગાઉથી જ વાતાવરણમાં પલટાની શક્યતા દર્શાવવામાં આવી હતી। બપોરે વરસાદ બાદ સાંજે તેજ પવન અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ તોફાની પવન, વીજળી અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં આફત જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા।